श्री रामेश्वर युवक मंडल चैरिटेबल ट्रस्ट की ओर से लगातार 48वें साल गणेश महोत्सव के मद्देनजर युवा काउंसिलर श्रीरंग आयरे के हाथों भूमि पूजन करवाया गया और साथ ही रेखा चित्र अनावरण कार्यक्रम भी इस दौरान आयोजित हुआ। शहर के गोरवा समता इलाके में श्री रामेश्वर महादेव मंदिर पर मौजूद श्री रामेश्वर युवक मंडल एंड चैरिटेबल ट्रस्ट की ओर से लगातार 48वें साल गणेश महोत्सव मनाया जाना है, जिसके मद्देनजर आज भूमि पूजन आयोजित करवाया गया था। वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे के हाथों भूमि पूजन करवाया गया। तो वहीं इस दौरान श्री रामेश्वर युवक मंडल एंड चैरिटेबल ट्रस्ट के सदस्य कार्तिक भाई चौधरी, कुणाल भाई सुरवे, साथ ही गोविंद भाई चौहान, अर्पित भाई, प्रशांत भाई कदम, चंदन भाई सालेकर, तेजल व्यास और साथ ही अन्य अग्रणी मौजूद रहे। वैसे आपको ये भी बता दें कि इस दौरान रेखा चित्र अनावरण कार्यक्रम का भी आयोजन हुआ था। સૌપ્રથમ તો વડોદરા શહેરના તમામ જે ભક્તો છે તેમને શ્રાવણ પર્વ નિમિત્તે, શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે મહાદેવના પુત્ર એવા વિઘ્નહર્તા શ્રી ગણેશ ભગવાનની આજના દિવસે રામેશ્વર યુવક મંડળ ખાતે 46મી જ્યારે પાદુકા પૂજનનો અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, અહીંયાથી મૂર્તિના સ્કેચનું અનાવરણ પણ કરવામાં આવ્યું છે। આવનારા વર્ષની અંદર જે મૂર્તિ અહીંયા બેસાડવામાં આવશે તેનો અહીંયાથી સ્કેચ ડિક્લેર કરવામાં આવ્યો છે। સાથે ધામધૂમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પાનું આગમન કરવામાં આવવાનું છે। તો તમામ વડોદરા શહેરના તેમજ સુભાનપુરા અને પશ્ચિમ વિસ્તારના તમામ નગરજનોને તેમજ તમામ ભક્તોને આ શ્રાવણ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે ગણપતિ બાપ્પાનું વાસ્તે ગાતે આપણે સૌ આગમન કરવાના છે, ત્યારે રામેશ્વર વર્ષ જ્યારે 46માં ગણેશ ઉત્સવ નિમિત્તે આ મૂર્તિનું અનાવરણ કર્યું છે। સાથે રામેશ્વર મહાદેવ જે મંદિર છે તેમના તમામ ટ્રસ્ટીઓ પણ અમારી સાથે જોડાયેલા છે। એવા તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મને મૂર્તિના પાદ પૂજનની અંદર મને આજના દિવસ પૂજા કરવાની અવસર આપી, તે બદલ તમામ मंडलना लोगों को खूब खूब आभार मानूं छूं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।